જેમના પર ભરોસો રાખીને પોતાની ઘરની ચાવીઓ સોંપી દીધી હોય તેમણે જ તિજોરી સાફ કરી નાખી હોવાની આ ઘટના સાંભળીને તમે પણ ચોંકી જશો. મહેસાણાના પંચોટ ગામથી અમેરિકા ગયેલા એક દંપતીએ પોતાના જ ગુજરાતી માલિકના વિશ્વાસનો જે રીતે લાભ ઉઠાવ્યો છે તે સીસીટીવી ફૂટેજ અત્યારે દરેક વોટ્સએપ ગ્રુપમાં ચર્ચાનો વિષય બન્યા છે. શું છે આ આપણી ગુજરાતી અસ્મિતા? આજે અમે વાત કરી રહ્યા છીએ ફ્લોરિડાના જે સારાસોટા કાઉન્ટીમાં બનેલી એક એવી ઘટના જેમણે સમગ્ર ગુજરાતી ડાયસ્પોરાને હચમચાવી દીધો છે. ક્વિક સ્ટોપ નામના એક કન્વીનિયર સ્ટોરના માલિક નિલેશ પ્રજાપતિએ પોતાના જ વતનના અને દૂરના સગા થતા એક યુગલને સ્ટોરમાં નોકરીએ રાખ્યા હતા. આ યુગલ વર્ષ 2023-24માં અસાઇલમ એટલે કે આશ્રયના કેસ પર અમેરિકા આવ્યું હતું અને તેમની પાસે વર્ક પરમિટ હતી. નિલેશભાઈએ કોઈ પણ જાતના બેકગ્રાઉન્ડ ચેક કર્યા વગર માત્ર સામાજિક સંબંધો અને માનવતાના નાતે તેમને $8,000 માસિક પગારે નોકરી આપી હતી. નિલેશભાઈએ તેમને કેશ રજિસ્ટરથી લઈને સ્ટોર બંધ કરવા સુધીની બધી જ સત્તાઓ આપી દીધી હતી. પણ થોડા જ સમયમાં જ સ્ટોરની કમાણી ઘટવા લાગી. જ્યારે નિલેશભાઈએ આ વિશે પૂછ્યું ત્યારે આ બંને યુગલે બચાવમાં કહ્યું કે અત્યારે ટ્રમ્પ સરકારના કારણે બજારમાં ઘણી મંદી હોય તેવું લાગી રહ્યું છે. આ લોકો ઓછા આવે છે. નિલેશભાઈએ તેમની વાતો પર વિશ્વાસ કર્યો. પણ જ્યારે તેઓ ડિસેમ્બર 2025માં ભારત પ્રવાસે ગયા ત્યારે પાછળથી ચોરીની ઘટનાઓ વધી ગઈ. અન્ય કર્મચારીઓએ જ્યારે તેમને શંકા હિલચાલ વિશે જણાવ્યું ત્યારે નિલેશભાઈએ ભારતથી જ ઓનલાઈન સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને તેમના પગ નીચેની જમીન સરકી ગઈ. ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે પતિ આખો દિવસ સ્ટોર પર જ બિયર પીતો હતો. તે સવારના 7 વાગ્યેથી જ ફ્રીજમાંથી બિયર કાઢીને પીવાનું શરૂ કરી દેતો હતો અને તેની પત્ની લોટરી કાઉન્ટર પર છેતરપિંડી કરતી હતી. તે લોટરીની ટિકિટ સ્કેન કરીને જીતેલી રકમ ખિસ્સામાં નાખી દેતી અથવા કેશ રજિસ્ટરમાંથી સીધી રીતે રોકડની ચોરી કરી લેતી હતી. નિલેશભાઈના અંદાજ મુજબ આ દંપતીએ 6 મહિનામાં $40,000-50,000 એટલે કે અંદાજે 35-40 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. જ્યારે નિલેશભાઈએ પરત આવીને પુરાવાઓ સાથે તેમનો સામનો કર્યો ત્યારે તેમણે કોઈ પછતાવો વ્યક્ત કરવાને બદલે પુરાવાઓ માંગ્યા હતા. બાદમાં ન્યુયોર્કના એક સગાની મધ્યસ્થીથી તેમણે ચોરી કબૂલી અને પૈસા પાછા આપવાનો વાયદો કર્યો. પણ આજે તેઓ ત્યાં ગાયબ થઈ ગયા છે તે ખબર નથી. તેની કોઈ ખબર ના હોવાને કારણે નિલેશભાઈએ તેમની જે અસાઇલમ સ્ટેટસની દયા ખાઈને પોલીસ ફરિયાદ નહોતી કરી. પણ હવે તેઓ પછતાઈ રહ્યા છે કે ફરિયાદ કરી હોત તો સારું હતું. આ કિસ્સો માત્ર એક ચોરી નથી પણ અમેરિકામાં નવા આવી રહેલા કેટલાક ગુજરાતીઓની જે બદલાતી માનસિકતાઓનો પુરાવો છે. છેલ્લા કેટલાક સમયથી એવા કિસ્સાઓ વધી રહ્યા છે જેમાં નવા ઇમિગ્રેન્ટ્સ ટૂંકા રસ્તે પૈસા કમાવા માટે ચોરી કે છેતરપિંડીનો સહારો લે છે. આનાથી વર્ષોથી અમેરિકામાં મહેનત કરીને પોતાની પ્રતિષ્ઠા ઊભી કરનાર જૂના ગુજરાતી સમુદાયની છબી પણ ખરાબ થઈ રહી છે. ગુજરાતીઓ હંમેશા તેમની પ્રામાણિકતા અને વેપાર બુદ્ધિ માટે જાણીતા છે અમેરિકાની અંદર. પણ આવા કિસ્સાઓ આપણી સંસ્કૃતિ પર કલંક સમાન છે. નિલેશભાઈની આ કહાની દરેક સ્ટોર માલિક અને વેપારી માટે એક ચેતવણી સમાન છે કે વ્યવસાયમાં વિશ્વાસની સાથે સાથે સીસીટીવી મોનિટરિંગ અને રેગ્યુલર ઓડિટ રાખવી અત્યારે ખૂબ જ જરૂરી છે. ભલે તે ગમે તેટલા નજીકના સગા હોય કે ન હોય. આપણે આશા રાખીએ છીએ કે આ અહેવાલથી લોકો જાગૃત થશે અમેરિકાની અંદર દરેક એનઆરઆઈ અને આવી ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય.